ભગવાન કોને મળે તો ન અયમ આત્મા પ્રવચને ન લભ્યઃ, તો ક્યારે પણ આપણને એમ લાગે કે મને જ્ઞાન થઈ ગયું છે, અથવા તો હું પંડિત થઈ ગયો છું, અથવા તો મને બહુ બધી ખબર પડે છે, તેમ વિચારવાથી ક્યારે ભગવાન મળતા નથી. ન અયમ આત્મા પ્રવચને ન લભ્યઃ. બીજા નંબરમાં ન બહુશ્રુતે ન લભ્યઃ. ઘણા લોકોને એવું હોય કે અમે વારંવાર ખૂબ કથાઓ સાંભળીએ છીએ, બહુશ્રુત થવાથી ન બહુશ્રુતે ન લભ્યઃ. તમે એક વાર નહીં 50 વાર પણ જો શ્રવણ કરતા હોય, પણ જો એની ઈચ્છા નહીં હોય તો ભગવાનની કથા આપણી અંદર નહીં. ઘણા લોકો એમ કે અમે બહુ કથાઓ સાંભળી નાખી, કથાને ઉતારવાની જરૂર છે. એટલે કહેવાનો મતલબ બહુશ્રુતે ન લભ્યઃ. ઘણીવાર વ્યક્તિને છે ને બહુ ભગવાનની ભક્તિ કરતો હોય ને, તો ભગવાનને એમાં પણ પ્રાર્થના કરવાની છે કે મને એવી ભક્તિ આપો કે ભક્તિ કરવાથી મારી અંદર ક્યારે અભિમાન ન પ્રવેશે. ભગવાનની પાસે જ્યારે જઈએ ને, આપણો ભગવાન પ્રત્યેનો અહોભાવ હોય, સરેન્ડરનો ભાવ હોય, એટલે ભગવાન સ્વીકારે છે. મીરાબાઈ કોઈ જ યુનિવર્સિટીની અંદર ભણવા નતા ગયા, તેમ છતાં એમને ભગવાન મળ્યા હતા. નરસિંહ મહેતા, એમને કોઈ જ મંત્રોનું જ્ઞાન નતું, એ માત્ર ગુજરાતી એક ભજન ગાય, કીર્તન ગાય અને ત્યાં કાળિયો ઠાકર હાજર થઈ જતો હતો. તમારી ભક્તિની અંદર એટલી શક્તિ હોવી જોઈએ. તો છેલ્લે કહ્યું તો ભગવાન કેવી રીતે મળે? યમે વૈશ્ય પ્રેણુતે તેન લભ્યઃ. યમે વૈશ્ય એટલે કે હું જેનું વર્ણન કરું છું ને એને જ પ્રાપ્ત થાય છે.